નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સની અંદર કોન્સ્ટેબલની જગ્યાઓ પડેલી છે. તો એની અંદર મિત્રો તમારે આ પોસ્ટ ભરવા માટે લાયકાત શું માગેલી છે, કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે, આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ તમે નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં મારું ગુજરાત .in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે બીએસએફ કોન્સ્ટેબલ સ્ટેટમેન્ટ રિક્રુટમેન્ટ 2025 એટલે કે ધ બોર્ડર સિક્યુરિટી ફોર્સ, કે જેની અંદર કોન્સ્ટેબલની જગ્યાઓ પડેલી છે. તો એની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું એ તમે જોઈ શકશો. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે બીએસએફ રિક્રુટમેન્ટ 2025 પ્લસ 3500+ વેકન્સી છે, જે કોન્સ્ટેબલ પોસ્ટ માટેની છે. તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કઈ પોસ્ટમાં છે, તો કોન્સ્ટેબલ સ્ટેટમેન્ટ માટેની જગ્યા છે અને કુલ થઈને 3588 જગ્યાઓ છે. આ માટેનું જોબ લોકેશન ઓલ ઓવર ઇન્ડિયા રહેશે. અને મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 25/8/2025 છે. હવે મિત્રો, આપણે વાત કરીએ કે કાસ્ટ વાઇઝ કેટલી જગ્યાઓ છે. આપણા પોસ્ટની અંદર જે મેલ કેન્ડિડેટ છે કે છોકરાઓ છે એમના માટે કઈ પોસ્ટ માટે કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે એ તમે અહીંયા જોઈ શકશો. તો અહીંયા કોબલર માટેની જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 24 જગ્યા છે. ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા માટે 5 જગ્યા છે. ઓબીસી કેટેગરીવાળા માટે 19 જગ્યા છે. એસસી કેટેગરીવાળા માટે 10 જગ્યા છે. એસટી કેટેગરીવાળા માટે 7 જગ્યા છે. આમ કુલ ટોટલ થઈને 65 જગ્યાઓ છે. ટેરર માટેની વાત કરીએ તો જનરલ કેટેગરીવાળા માટે 7 જગ્યા છે. ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા માટે 1 જગ્યા છે. ઓબીસી કેટેગરીવાળા માટે 5 જગ્યાઓ છે. એસસી કેટેગરીવાળા માટે 4 જગ્યા છે. એસટી કેટેગરી માટે 1 જગ્યા છે અને આમ કુલ થઈને 18 જગ્યાઓ છે. કાર્પેન્ટરની પોસ્ટ માટેની વાત કરીએ તો જનરલ કેટેગરીવાળા માટે 16 જગ્યા છે. ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા માટે 3 જગ્યાઓ છે. ઓબીસી કેટેગરીવાળા માટે 10 જગ્યાઓ છે. એસસી કેટેગરીવાળા માટે 6 જગ્યાઓ છે. એસટી કેટેગરીવાળા માટે 3 જગ્યા છે અને ટોટલ 38 જગ્યાઓ છે. પ્લમ્બરની વાત કરીએ તો મિત્રો 5 જગ્યા જનરલ કેટેગરીવાળા માટે છે. ઈડબ્લ્યુએસની અંદર કોઈ જગ્યાઓ નથી. ઓબીસી કેટેગરીવાળા માટે 3 જગ્યા છે. એસસી કેટેગરીવાળા માટે 1 જગ્યા છે. એસટી કેટેગરીવાળા માટે 1 જગ્યા છે અને આમ કુલ થઈને 10 જગ્યાઓ છે. પેઇન્ટરની વાત કરીએ તો જનરલ કેટેગરીવાળા માટે 2 જગ્યાઓ છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કોઈ જગ્યા નથી. ઓબીસી કેટેગરીવાળા માટે 2 જગ્યા છે. એસસી કેટેગરીવાળા માટે 1 જગ્યા છે. એસટી કેટેગરીમાં કોઈ જગ્યા નથી. ટોટલ 5 જગ્યાઓ છે. ઇલેક્ટ્રિશિયનની વાત કરીએ તો મિત્રો 2 જગ્યા ઓપન કેટેગરીવાળા માટે છે. ઓબીસીવાળા માટે 1 જગ્યા છે. એસસી કેટેગરીવાળા માટે 1 જગ્યા છે. એસટી કેટેગરીવાળા માટે કોઈ જગ્યા નથી. એમ કુલ થઈને 4 જગ્યા છે. હવે પંપ ઓપરેટરની વાત કરીએ તો પંપ ઓપરેટર પોસ્ટ માટેની જનરલ કેટેગરીવાળા માટે 1 જગ્યા છે. ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા માટે કોઈ જગ્યા નથી. ઓબીસી કેટેગરીવાળા માટે કોઈ જગ્યા નથી. એસસી કેટેગરી અને એસટી કેટેગરીવાળા માટે કોઈ જગ્યા નથી. એમ કુલ થઈને 1 જગ્યા છે. હવે અપલોડ સ્ટારની વાત કરીએ તો એની અંદર જનરલ કેટેગરીવાળા માટે 1 જગ્યા છે અને કુલ થઈને 1 જ જગ્યા છે. બીજી કોઈ કાસ્ટમાં જગ્યાઓ નથી. હવે વોટર કાર્યર માટેની વાત કરીએ તો જનરલ કેટેગરીવાળા માટે 262 જગ્યાઓ છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 64 જગ્યાઓ છે. ઓબીસી કેટેગરીની અંદર 191 જગ્યાઓ છે. એસસી કેટેગરીની અંદર 116 જગ્યાઓ છે. એસટી કેટેગરીની અંદર 66 જગ્યાઓ છે. એમ કુલ થઈને 699 જગ્યાઓ છે. હવે વોશરમેનની વાત કરીએ તો જનરલ કેટેગરીવાળા માટે 123 જગ્યાઓ છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 30 જગ્યાઓ છે. ઓબીસી કેટેગરીની અંદર 87 જગ્યાઓ છે.
એસસી કેટેગરીની અંદર 53 જગ્યા છે, એસટી કેટેગરીની અંદર 27 જગ્યાઓ છે અને કુલ થઈને 320 જગ્યાઓ છે. હવે બાર્બર માટેની વાત કરીએ તો બાર્બર માટે કુલ થઈને 115 જગ્યાઓ છે, જેની અંદર ઓપન કેટેગરીવાળા માટે 44 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા માટે 10 જગ્યા છે, ઓબીસી કેટેગરીવાળા માટે 33 જગ્યા છે, એસસી કેટેગરીવાળા માટે 19 જગ્યાઓ છે અને એસટી કેટેગરીવાળા માટે 9 જગ્યાઓ છે. સ્વીપરની વાત કરીએ તો સ્વીપરની અંદર 265 જગ્યાઓ જનરલ કેટેગરીની છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 64 જગ્યાઓ છે, ઓબીસી કેટેગરીની અંદર 176 જગ્યાઓ છે, એસસી કેટેગરીની અંદર 99 જગ્યાઓ છે અને એસટી કેટેગરીની અંદર 48 જગ્યાઓ છે. કુલ તેને 652 જગ્યાઓ છે. હવે વેઇટરની વાત કરીએ તો જનરલ કેટેગરીની અંદર 5 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 1 જગ્યા છે, ઓબીસી કેટેગરીની અંદર 4 જગ્યાઓ છે, એસસી કેટેગરીની અંદર 2 જગ્યાઓ છે અને એસટી કેટેગરીની 1 જગ્યાઓ, કુલ થઈને 13 જગ્યાઓ છે. ત્યાર પછીની વાત કરીએ તો ફિમેલ કે જે લેડીઝ માટેની કુલ કેટલી જગ્યાઓ છે એ પણ તમને અહીંયા દર્શાવેલું છે કાસ્ટ વાઇઝ. તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. કોબાલ માટે જે જનરલ કેટેગરીમાં છે તેવા માટે 2 જગ્યા છે, ટોટલ 2 જગ્યાઓ છે, બીજી કોઈ કાસ્ટમાં જગ્યાઓ નથી. ટેલર માટે પણ એવી રીતે છે, જે જનરલ કેટેગરીમાં આવે છે એમના માટે 1 જગ્યા છે અને ટોટલ 1 જ જગ્યા છે, બીજી કોઈ કાસ્ટમાં જગ્યાઓ નથી. હવે વોટર ક્રાઇટેરિયાની વાત કરીએ તો જનરલ કેટેગરીવાળા માટે 15 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ માટે 3 જગ્યાઓ છે, ઓબીસી કેટેગરીવાળા માટે 11 જગ્યાઓ છે, એસસી કેટેગરીવાળા માટે 6 જગ્યાઓ છે, એસટી કેટેગરીવાળા માટે 3 જગ્યાઓ છે, કુલ ટોટલ થઈને 38 જગ્યાઓ છે. હવે વોશરમેનની વાત કરીએ તો જનરલ કેટેગરીવાળા માટે 7 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા માટે 1 જગ્યા છે, ઓબીસી કેટેગરીવાળા માટે 5 જગ્યાઓ છે, એસસી કેટેગરીવાળા માટે 3 જગ્યા છે, એસટી કેટેગરીઓ માટે 1 જગ્યા, ટોટલ 17 જગ્યાઓ છે. કુકની વાત કરીએ તો જનરલ કેટેગરીવાળા માટે 33 જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા માટે 7 જગ્યા છે, ઓબીસીવાળા માટે 23 જગ્યાઓ છે, એસસી કેટેગરીવાળા માટે 13 જગ્યાઓ છે અને એસટી કેટેગરીવાળા માટે 6 જગ્યા છે, કુલ તેને 82 જગ્યાઓ છે. એવી રીતે સ્વીપર અને બાર્બરની પણ વાત કરીએ તો સ્વીપર માટે 14 જગ્યા ઓપન કેટેગરીની છે, 3 જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરીની છે, ઓબીસીવાળા માટે 9 જગ્યાઓ છે, એસસી કેટેગરીવાળા માટે 6 જગ્યાઓ છે, એસટી કેટેગરીવાળા માટે 3 જગ્યા છે, ટોટલ 35 જગ્યાઓ છે અને આમ કુલ થઈને 3528 જગ્યા છે, જેની અંદર છોકરાઓ માટે 3406 પ્લસ છોકરીઓ માટે 182 જગ્યાઓ છે. હવે મિત્રો વાત કરીએ તો આ પોસ્ટ ભરવા માટે તમારે મિનિમમ લાયકાત કેટલી હોવી જોઈએ? તો મિનિમમ લાયકાત મિત્રો તમારે 10 પાસ કરેલું હોવું જોઈએ અને આઈટીઆઈ સર્ટિફિકેશન હોવું જોઈએ. હવે મિત્રો આ પોસ્ટ ભરવા માટે તમારી ઉંમરની વાત કરીએ તો તમારી મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો જે લોકો જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 18 થી 25 વર્ષ હોવી જોઈએ અને જે લોકો એસસી અને એસટી કેટેગરી આવે છે સરકારના નિયમ મુજબ હોવી જોઈએ. હવે મિત્રો વાત કરીએ તો આ પોસ્ટ ભરવા માટેની એપ્લિકેશન ફી શું છે? તો જે લોકો જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 100 રૂપિયા ફી છે અને જે લોકો એસસી એસટી કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે કોઈ ફી નથી. હવે મિત્રો આની અંદર ફિઝિકલની વાત કરીએ. જ્યારે તમે સૌપ્રથમ ફિઝિકલ ટેસ્ટ આવશે તો એની અંદર તમારી હાઇટ અને છાતીની કેટલી સેન્ટીમીટર હોવી જોઈએ? તો છોકરાઓ માટે 165 હાઇટ સેન્ટીમીટર હોવી જોઈએ અને છાતી 70 થી 85 સેન્ટીમીટર હોવી જોઈએ. ફિમેલના 185 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ. હવે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો આ પોસ્ટમાં સિલેક્શન પ્રોસેસ કેવી રીતે થશે? સૌપ્રથમ તમારી ફિઝિકલ ટેસ્ટ આવશે, એના પછી તમારે લેખિત એક્ઝામ આવશે, એના પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને એના પછી તમારે મેડિકલ એક્ઝામ આવશે. હવે આ માટેની એક્ઝામ પેટર્નની પણ વાત કરીએ તો એક્ઝામ પેટર્નની આની અંદર જનરલ નોલેજ 25 માર્ક્સનું પૂછાશે, રિઝનિંગ 25 માર્ક્સનું પૂછાશે, ગણિત 25 માર્ક્સનું પૂછાશે અને જે તમારે ટ્રેડ લગતો હોય એનું પણ 25 માર્ક્સનું પૂછાશે. આમ કુલ થઈને 100 માર્ક્સનું પેપર હશે, 2 કલાકનું ટાઈમ પીરિયડ હશે અને આ પેપર તમારે હિન્દી અને ઇંગ્લિશ 2 લેંગ્વેજમાં પૂછાઈ શકશે. હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું? તો એ પહેલાં તમારે બીજી પણ કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમને નોટિફિકેશન આપેલી છે. તમે જ્યારે નોટિફિકેશન ઓપન કરશો તો એની અંદર પણ તમને વધારાની માહિતી મળી શકશે.
તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો તો કે આ નોટિફિકેશન ઓપન થયેલી છે, જેની અંદર તમને બધી જ વધારાની માહિતી મળી શકશે, જે તમે અહીંયા જોઈ શકો છો કે કાસ્ટ વાઇઝ કેટલી જગ્યાઓ છે. હવે મિત્રો આ ફોર્મ ભરવા માટે તમારે એપ્લાય કેવી રીતના કરવું, તો એ એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે એપ્લાય કેવી રીતના કરવું. અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના એની વેબસાઇટ ઓપન થશે BSFની, જેની અંદર તમારે અહીંયા કોન્સ્ટેબલ ટ્રેડમેન આપેલું છે, એની અંદર તમારે એપ્લાય હિયરમાં જવાનું છે. એપ્લાય હિયરમાં ગયા બાદ અહીંયા તમારે પોતાનું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને જનરેટ OTP કરવાનો રહેશે. હવે મિત્રો તમારે મોબાઈલ નંબરની અંદર ટેક્સ્ટ મેસેજમાં OTP આવ્યો હશે અને તમે જે ઈમેલ આઈડી નાખેલી હશે એની અંદર પણ OTP આવ્યો હશે. એ OTP તમે જનરેટ કરી OTP દર્જ કરશો, તમે દાખલ કરશો, એના પછી તમે લોગિન ઉપર ક્લિક કરશો તો આ રીતના એનું વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે અહીંયા આઈડેન્ટિટી ડિટેલ નાખવાની છે. આધાર કાર્ડ, અહીંયા તમારે આધાર કાર્ડ નંબર નાખવાનું છે. ત્યાર પછી તમે એના સિવાય બીજું કોઈ આઈડેન્ટિટી કાર્ડ હોય, પાન કાર્ડ હોય તો પાન કાર્ડ, પાસપોર્ટ હોય તો પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ, એ પણ અહીંયા તમારે નાખીને એનો નંબર નાખવાનો છે. ત્યાર પછી અહીંયા તમારી બર્થ ડેટ નાખવાની છે. અહીંયા તમારી ઉંમર ઓટોમેટિક જનરેટ થઈ જશે. ત્યાર પછી તમારે અહીંયા તમારા ફાધરનું નામ લખવાનું છે અને અહીંયા તમારું મધરનું નામ લખવાનું છે. એના પછી અહીંયા તમારે જેન્ડર દર્શાવવાનું છે, તમે મેલ હોય તો મેલ અને ફિમેલ હોય તો ફિમેલ, એ જે અહીંયા દર્શાવવાનું છે. એના પછી તમારે વૈવાહિક સ્થિતિ એટલે કે તમે મેરિડ છો તો મેરિડ, અનમેરિડ હોય તો અનમેરિડ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમારું ધર્મ એટલે કે તમે હિન્દુ હોય તો હિન્દુ, મુસ્લિમ હોય તો મુસ્લિમ, શીખ હોય તો શીખ, બુદ્ધ હોય તો બુદ્ધ, જે હોય એ તમે અહીંયા દર્શાવવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીંયા તમારી કાસ્ટ એટલે કે કેટેગરી દર્શાવવાની રહેશે, તમે કઈ કેટેગરીમાંથી બિલોંગ કરો છો એ દર્શાવવાનું રહેશે. અહીંયા મેં ફોર એક્ઝામ્પલ તરીકે AWS લખેલું છે. હવે તમે જ્યારે કાસ્ટ દર્શાવશો ત્યારે તમારે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટની નંબર લખવાનો રહેશે. પછી તમે કયા રાજ્યમાંથી કઢાયેલું છે એ અહીંયા લખવાનું રહેશે. તમે કયા જિલ્લામાંથી કઢાવેલું છે એ પણ અહીંયા લખવાનું રહેશે. અને કોણે તમને આપેલું છે એ પણ તમારે અહીંયા લખવાનું રહેશે. અને તમારી કાસ્ટ સર્ટિફિકેટની તારીખ કઈ છે એ અહીંયા તમારે લખવાનું રહેશે. ત્યાર પછી તમારે ભરતી કેવી રીતના ભરતી છે તો અહીંયા તમારે સિલેક્શન મોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે જ્યારે સિલેક્શન મોડ ઉપર ક્લિક કરશો તો આ રીતના તમારું ઓપ્શન ખુલશે, જેની અંદર તમારે BSF ડિપાર્ટમેન્ટલ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીંયા તમે એક્સ સર્વિસમેન છો કે નહીં એ તમારે દર્શાવવાનું રહેશે. જો હો તો હા અને ના હો તો નો કરવાનું રહેશે. જે અહીંયા લાલ ડોટ મેન્ડેટરી કર્યું છે તમારે ફરજિયાતપણે દર્શાવવાનું રહેશે. ત્યાર પછી તમારે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક આપવાનું રહેશે. જેવું તમે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક આપશો તો તમારે આગળનું પેજ ઓપન થશે, જેની અંદર તમારે તમારી એડ્રેસ ડિટેલ લખવાની રહેશે અને તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. અહીંયા હું વિડીયો બનાવવા માટે અહીંયા હું વિડીયો બનાવવા માટે મેં મારી પોતાની પર્સનલ ડિટેલ લખેલી છે. હવે હું આગળ અહીંયા તમને ડિટેલ શેર નહીં કરી શકું. તો મિત્રો તમે આટલું સ્ટેપ કર્યા પછી તમે સેવ એન્ડ નેક્સ્ટ આપશો એટલે તમારે આગળનું સ્ટેપ ઓપન થશે. તો મિત્રો જે મિત્રોએ 10 પાસ કરેલું છે અને BSFની અંદર જવા માગે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને નોન ટેકનિકલને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.